3-4 દાડા એવો વરસાદ પડે તો ખેતરમાં ઓટો મારવા જાવ તો નહીં પરવાની હાજરી હોય તેમાં ખેતરમાં જતા આવું કેવું બધું છે જોતા આવું. કોણ આવ્યો તો હગાનો? હલો, બોલો. એવું હા? અરે આ બધો હું એ ખેતરમાં જતો તો એમાં શું કરું તાન? પૈસા તો મારે એટલા બધા નહીં યાર, પણ તમારો ફોન આવ્યો હોય એટલે તમારું તો મારું કામ કાઢવું તો પડે જ ને તાન. તમે મારા ઘરનો કામ કાઢ્યા હોય એટલે ભાઈ મારામાં તમારું કામ ના પડાય બ્રો. તમે ચિંતા ના કર્યો, તને તો પૈસાનું હું સેટિંગ ગમે તે કંઈ કરી દઉં. શું કીધું? હાલો ખેતરમાં તો પછી તને કાલ બાર જાય પેલા તમારું એ કરું હેલો. એ હા હા હેલો. હગાનો ફોન આવ્યો કે પૈસાની જરૂર હોય, દવાખાનું આવી ગયું હોય. હું દવાખાનાનું કીધું હોય એટલે ના પાડે ને એમને મારા ઘરનો કામ કાઢ્યો. પૈસા હોય થોડા, પૈસાનો બંદોબસ્ત કરવો પડે. અને આવું સિઝનમાં પૈસા કોણ હાલે? કારણ કે અમે બધાને ખેતી વાવવાની હોય, બિયારણ લાવવાનું હોય, ખાતર લાવવાનું હોય તો પૈસા એમને જરૂર તો પડે. વાંધો નહીં ને, ગમે તે કોક કંઈ સેટિંગ તો કરે ત્યાં પેલા મને ઘેર દે પૈસાનું કોક સેટિંગ કરે કરવા દે. હા ઘેર તો જવાય પણ પેલા મને ખેતરમાં જોઈ આવવા દે કેવું છે કેવું નહીં. નકર મજા નહીં આવે. ચોક રમો ભમો થયો પાણી પાણી ભરજો ખેતરમાં. આ બેટી પાણી દેખાય ઉગી તો જઈ. હા આમાં પણ થોડું ખાતરની જરૂર જેવું લાગે છે એટલે ખાતર નાખવું પડે. પણ બાજારમાં જાઉં અને થોડું ખાતર લેતા આવું અને નાખી દઉં. એનો વરસાદ આવ્યો ને એટલે ખાતર નાખી દઉં. તારી બેટી ઉગે ને મારતો એવું કંઈક કરું હવે. ઓ નાથુજી, હવે આ બેટી વાળી જોવા ને બેટી તો આ જ ગઈ. હા આમાં કંઈ વિચારું કે બજારમાં જાઉં અને થોડું ખાતર ના આવે તો નાખી દઉં. એવું હું આ વરસાદ આવે તો અંગત નગત ખાતર નાખાઈ જાય. હા એવું હા તો તમારે બજારમાં ના જાઓ કોઈ લેવા? બજારમાં? હા બજારમાં તો જવાનું. હા અમને હંગાત દેજો. ખાતર લેવા ગયેલો પૈસા તો લઈ લે ને. અમે હાડું પૈસાની જરૂર હોય. હા પાડવા દે અને કોઈ રિક્ષા કરો બીજાને કોઈમાં ચાલતા હોય તે લેવા જતા એમ હતો કહું. બજારમાં મારે થોડું કોમ હા. એવું હોવા એનો તો આપણે ઘણા જઈએ ને લેતા હોય તો બીજા બે ચાર કહીએ તો હું અંગત ભાડું આપણે રાખવું પડે. હા તો બીજા તૈયાર કરો તો હું હો ને મારા ખેતરમાં જોતા હોઉં પાણી પાણી ભરાઈ દેજો. બે ત્યાં સખત વરસાદ પડે ને બહુ વરસાદ પડે અને પાણી જોતા હોય હું મગજને એમને કહેતા હોઉં. હા અને થોડા પૈસા વધારે લેજો કહું. મારા છે ને થોડું ખાતર ખૂટે મારે લાવવાનું બિયારણ એવું. તે વાંધો ને તમને થોડું ટેકો કરે તેમ ખાતરમાં. હા કારણ કે 5,000 જેવું મારે પડે ને બીજા 7,000 જેવું થાય એટલે 2,000 બીજા રસ્તે લેતા જજો તમને પૈસા હાલ દે. હા હું 2-3 હજાર તમે વધારે લેતા એ હારો બરાબર. હા તો તમે તમે જતા તો હું 2-3 જણ તૈયાર કરું. હા તૈયાર કરો ને. રિક્ષા બિક્ષા વાળાને કહેતા જો પા. હા તમે કહેતા ને તમારા નજીક. હા ધર હું રિક્ષા લઈને જાય. હા તેવું કરજો. પણ બધા જગ્યાએ ભેગા કરજો. હા હા ભાઈ ભાડું 5 મિનિટમાં હું આવું તો તમે તૈયાર રહેજો. હા તો હું બધા કરી મેકું. હા હા મારે ફોન થઈ ગયું. અમે હેરા પૈસા હે 5માં જોઈ પડે 2,000 પાસે હેરા હે. મારો હગાન કે હું તું ચિંતા ના કરે. પૈસા હું કરું. પૈસાનો બંદોબસ્ત થઈ ગયો હોય પાછા બીજા કોકને કહે તો હેરા ઓછા પૈસા લાવે નહીં. એમને કોઈક બિયારણ ખાતર લાવવાનું હોય એટલે એમને જો પૈસા તો હે જ ને. અદને હે ને હગા કે તારું કામ થઈ ગયું તે મારો ઘરનો કામ કાઢ્યો છે તો મોટો માની પછી જવું હો. અરે તમે સારું ભજન ગાઓ. હા હું તમારે જોઈ આવતો હતો. ચમ અરે બજારમાં જાઓ તું ખાતર ને એવું લેવા. હા તમે કે તમે લાવવાનું તો આપણે અંગત જઈએ. ઓવા મારે લેવા જવાનું છે. મેં ગામમાં એક જણ જોડે મારે પૈસા ઓછીના લેવાના હતા ને તો લેવા જતો. તે આપ્યા? ઓવા તે તમારે તો કમ થઈ ગયું પૈસા આજે તેમાં 15,000 રૂપિયા લેવાના હતા લઈને આવ્યો અમે. હા બરોબર. એટલે હાડો તે આપણે જઈએ. આપણે નાથોજી રિક્ષા લઈને આવવા ને હા તે આપણે એમની રિક્ષામાં જવાનું હોય. એવું હા હોવા તો નભો તાન જઈએ આપણે. લેવડો તે લેડો. રિક્ષાને કીધું અમે રિક્ષા રિક્ષા તો આપણે હેડ્યો ભાઈ. એ શંકરભાઈ બોલો. આપણે રિક્ષા લઈને બહાર જવાનું હો. તે હેડો આપણે રિક્ષા તો બહાર લઈ જવા તો લાયા હતા. હા તે પણ બીજા માણસો એમને લઈ જવાના. શું હતું એ બધા? એ આગળ ઉભા રહે. અમારું જવાનું હોય બધું બિયારણ બધું લાવવાનું હોય પણ હા તો કશું હતું એટલે કલાક રોકાણ થાય તો રોકવું પડે. એટલે આ બજારમાં કલાક શું થાય? અહીંયા બધું અમુકને બિયારણ લેવાનું બીજા તો જવાનું થાય ને. જવાનું તો ચો નહીં પણ રસ્તામાં હગાનું ઘર આવે તો કદાચ જવાનું થાય તો જતા આવ્યું. ઓહો હો હા હે ચાલો ચાલો.
ભાડું કોણ હાલવાના હા ઓલે ભાડું તો કરી હેલો ને હા? બધાને ઉઘરાવાનું અમારે એકલા નિહાળવાના એવું હો? લે મંગાજી પેલા રિક્ષા લઈને તો કેટલા રહ્યા એ નાથા રિક્ષા લઈને આવો હા તાન ચેરના લેવા દે હા આ રિક્ષા હા આઈ ગયા ઉભરાકો અમે બેહવા નહીં અને એનો બેહજો બેહજો મંગાજી મગનજીને લીધા હો અમને લઈ જઈએ ને તે આપણું બજારમાં વળતી એકો થાય વાળી ના ના હાથી હાથી કેવું મંગાજી તો પૈસા લાયા ને હો પછી લાવ્યો ને પૈસા લઈને જ આયા યાર એટલે આ ધનરાજ જાય ધનરાજ એને લઈ લઈએ ને હે ધનરાજ હા બોલો ચજો હા અમે બજારમાં જઈએ ઓહો બજારમાં જતા હતા બજારમાં જતા હતા ઓહો તમે કોઈ લાવવાનું બે લાવો જતા જઈએ જા દો અરે મગનજી હા પૂરા રોડ પર તો પાણી જોઈએ છે બધું હા બહુ પાણી ભરી અરે આ રિક્ષા પસાર તો સારું હો. હવે ને ધક્કો માર પડે ભાઈ ને બધું ઓહો ભાઈ ને એકલી જાય થાય રિક્ષા રિક્ષા ને કરે નહીં ભાઈ અમે હેડીને જતા રહ્યો તમે ભાડું આવવાનું હેરી જતા એટલે હું સમજુ તું આવું કરવાનું યાર હેડીને જાઓ તમે તમારી રિક્ષા ફસાય તો કાઢેલાની જવાબદારી અમારી હા. જવા દો ઊંચી કઈ લઈ લઈએ શંકરભાઈની રિક્ષા રિક્ષામાં નાથાજી મગનજી મંગાજી ચાલ્યા નાથાજીના સગાના ઘરે વરસાદની મોસમ મગનજી તો બહુ હવા ના આગળની હોવા મંગાજી બિલકુલ પલરા નહીં વરસાદ મંગાઈ લો તા ખબર છે આપણે તેમ નાવો તો નહીં લ્યો અમે તમારે ડોસી તમારે નાવા નહીં આલી હોય આવવાનું ના આવે નહીં બધું ચેતનમાં તો આવવાનું ના આવે નહીં તો નહીં લ્યો નહીં જમદાર હો નહીં લ્યો નહીં લ્યો નહીં લો નહીં તો હું લુગડા લઈ લાવ ચાલે ને કઈ નહીં આ લીટકો ઘણો ના તમારું ના આવું ચાલે એક ને આમ કશું નહીં વહેલું થઈ જવાય ઝૂમ શંકરભાઈની રિક્ષા રિક્ષામાં નાથાજી મગનજી મંગાજી ચાલ્યા નાથાજીના સગાના ઘરે વરસાદની મોસમ અને રોડ ઉપર પાણીના ખાડા ભરે વરસાદનો મોસમ ને રોડ ઉપર પાણી છમ છમ કરતી જાય રિક્ષા શંકરભાઈની મંગાજી હો નથી કહો હો જો રસ્તામાં ને મકાનનું ઘર આવે હા તો એક આપણે ખાવાનું બનાવી દેવાય બજારનું અમે ખાવું ના હાલું અને કે ને હારું હારું વધશે કે કર્યું કહો ફોન કરીને કહી દઉં તો જતાઈએ હા જતા જઈએ હા હેડો તને જતાઈએ એ ભાઈ આગળ એક ચોકડી આવે ને એ વાલ લેજો હા તો માં આગળ નહીં જવાનું હો હવે ચોકડી હો ને એટલે હા તો ભાઈ હું તને એને ફોન કરું કાંઈ આગળ જે ચોકડી તને બજારનું ના સારું ખાવાનું ખબર હતા ને કે ભાઈ ઘરનું વધેલું ખાવું ખાવું અને માં હગો જેવો હોય ને કહો એટલે ગમે તે કહો તો વધી કાઢો પૂરો એવું કાંઈ સારું કહેવું બસ કઈ વાર લ્યો રિક્ષા કરીને જાઉં નહીં જાય રિક્ષા નહીં જાય આમ હું અહીં રિક્ષામાં બેહું તમે જતા હો એ હાથ હો? ઉતરો. મગનજી ઉતરા બહુ ઢીલા હો જલ્દી ઉતરતા જ નહીં લ્યો. અને તમારે ખાવા નહીં આવું ના તમે માર તો અપા એવું આ તો બહુ વાર નહીં લાગે હો, બેસજો કહું હા હો આપણે જતા ગયા અને ખાતા ગયા હજી શીરો બનાવજો ભા અરે આમાં હગો હોય ને
બનાવ્યા કે ના રે તમે કેવી બનાવો મેં ફોન કર્યો પણ તમે જોઈને ફોન લાગે નહીં ઓહો. ખાલી તો જ એમ કહે ને હા, કે બધામાં ભાઈ જ છે હા, સારું ખાવાનું બનાવી દો હા. તરત એની ડોસી કહે કે શીરો બનાવી દે ભજીયો બનાવી દે હમ. ખાવાનું તો ના કેવું પડે બધું ગમે તે ના હોય એમના ઘેર હું તો હવાનો નાસ્તો નહીં કર્યો કશું નહીં કર્યું શીરો ખાતો તમે ચિંતા ના કરો તમે ખાવાનું તો ગરમ ગરમ ગોટા બનાવડા શીરો બનાવડાવીએ ખાવાની મજા છે તો સવારે હગાન ફોન કરે તો પણ હજુ હગો આવ્યો નહીં ને લાઇટે નહીં ફોનમાં ચાર્જિંગ નહીં લાઈટ હગો આવે તો હજી મને તો બેહવા દે હજુ આવે નહીં લાઈને આડો પરવા દે ને બરાબર મંગાજી આવી ગયો આપણે અરે મસુરજી તમે જબરા ગયા હો હજી એમ કેવો માથુજી? બસ સારું બેહો બેહો ગોદરું લેતા આવું નહીં લાવું ગોદરું પૂરું ચોઈ હા તો પાણી તો લેતા આવું આ પાણી લેતા આવો. તમે બતા દે તો બધું અરે આવ તો આનું પૂરું ના પોથાય મેલો થાય ખબર નહીં પડતી મહેમાન જોવા દોડતી લે પાણી લે પીઓ ના મેં તો આમ ફોન કર્યો પૂરો પણ ફોન સ્વિચ ઓફ બોલ્યો ફોન લાઇટ જ નહીં તો ચાર્જિંગ એ નહીં તે આ બધા મારા ભાઈઓ હા એમને હજુ ખાવા બાકી કોઈ ફોન કર્યો ને તો કહું ખાવાનું બનાવી દે તો મેં ફોન સ્વિચ ઓફ બોલ્યો માથુજી ના શિયાળ બરે ચા થઈ ગયો હું લેતા માથુજી શીરાનું શિયાળ હા તો બધું બનાવી દે તમે શું લે ચિંતા કરો શીરો ભજ્યો બધું ખાય જોવા હું કહું એટલે મને ભૂખ લાગી એમ બી મારું પેટમાં ઊંધે આવું દોડા ના ના બનાવી દે એમ તો કમ હાકો જેવો તો આપણો હા હા તો બનાવ જો ચા આવી ગયો હા ચા પી લેવા બસ બસ ચા ના ચા તો નહીં પીવું તમે પી લે ચાલ ચા પીવો ને ના મારે ચા નહીં પીવું સારો શીરો ને ભજીયા ખાવા જાય ચાનું ના પાડા લે થોડો તો લે આવતો કહો ના અમારે શીરો પૈ માઈને પૈ ચા પીવું તો ભૂખર ભૂખર મંગાજી શીરો ખાવાની હવે ખાવાનો શીરો તમે તમે ચા નહીં પીવા હતા એટલે થોડું ચા પીવું પડે હગન કેરા એ તો તમને ખબર નહીં પડતી હા તો તમે ચા પી લે મારે તો નહીં પીવું હા. હું તો શીરો ખાઈ એવું હા હવે બધું પેલું નાખ્યું તો કહો હગા હા કહો બધું ભજીયા અને શીરાની તૈયારી કરી દો કહું લે પેલા કીધું હોત હું બજારમાં લઈ આવત ચમ નહીં પડી ઘરમાં બધું લાવેલું ના મંગાજી થોડું બેહવું પડે તમે હાકો અમે બજારમાં જઈને આવો ભાઈ લાવો ભાઈ બનાવો આ તે મોકલા તે પછી આપણે મોડું થાય આપણે અરે બધા બધું લેવા જવાનું નહીં પછી શીરો ખાઈને જઈશું એ બજારમાં જવાય તો માં હાકો ના પાડાયો નહીં એમ તો એવું? બેસતા હોય તો બનાવી દે પણ ભાઈ મગજની મોડું નહીં થાય તમારા બધા ના અમારે તો હતો ને કશું કામ નહીં ગયા ખાતર કાલ નાખજો હવે કાલ નાખી દઉં શું હતું એમાં આ તો શીરો ખાઈને જ જવું શીરો ખાઈને જઈએ ને ઘણા દાડે ટાઈમ મળ્યો ને પણ મારે તો ડોસી જ બીમાર હે કોણ બનાવશે ચા ઓલે હો અલ્યા હું તમને ભૂલી ગયો કહેવાનું પડો મારા હગાની કેમ હું તમને એટલા માટે લઈને આવ્યો હોય હા, તે એમની ડોશી બીમાર હતા બરાબર હા, તો એમને મને ફોન કરતો હતો કે આવજો અને તમે તૈયાર છે ને હા. એટલે મૂકો આપણા ને હગાની કે ખબર કાઢીને નીકળી જઈએ તો ડોશી ચો હતા ડોસી દવાખાને છે ડોશી દવાખાના હોવા તો ઘેર નહીં લાય ના ચમ 2 દાડા પછી રજા આપવાના એવું ચમ વધારે બીમારી જેવું હોવા અરે આ તમે તો કેટલા પૈસા મંગાયા હતા તે મંગાજી અમને બાજુ પૈસા મંગાયા હતા તમે તમે કીધું કહું તમે લાયા ઓવા લાવ્યો ને તમારા પૈસા આ તો આપો ને તને લ્યા, તમારા 2000 અને કેટલા પૈસાની જરૂર તમારે 15,000 કોક કહેતા હતા હોવા 15,000 જરૂર હો તમારા તમે તાર ચિંતા ના કર્યો જો ખાવા તો આપણે પછી આવ્યું એવું કર્યું? ઓ બજારમાં હતા હો ને એમને પાવ દવાખાનાનું હો મૂકું બનાવી યાર એકલા હા ત્યાં છે, ત્યાં બરાબર એટલે હું કહું ખબર અત્યારે એમને બહુ ભીડ આવી ગઈ છે બરાબર પૈસાની ખાસ જરૂર હ હા, એટલે આ 2,000 હું આલું હા. બીજા તમે આલો કહો બધા મારા ભાઈઓ કોઈ દાડો ના ના પડે પૈસા માટે તો હમ હો એમ તો જોઈ રહેવા જ નહીં અરે ઓને ના થયા તો ડખા કર્યા હા તો આપણે ખાતર લેવા હતા પૈસા ઈ આપણને થયા તાન ખાતરે નહીં આવો પછી હું તો અહીંયા આવ્યો તમે ખાતર ખાવા શીરાનું મેં ના પડ્યું સાચી વાત હે હારવા બચ્ચા મદદ તો કરીએ તમે આયા તારામાં કહો. કહો લાવા હેડો બધા 15,000 કોક કરીએ લો બીજું શું કરીએ તમે પછી તો તમને તો આમાં હકો આલ દે ચિંતા ના કર્યો હા તો એટલે હું પેલો ખાતરનું લાવવા લાવ્યા તો પૈસા તે આલું તે તો લ્યા લે પાછો લ્યા અરે કોઈ ખબર પડે તો તો આ મંગાજી ડોસી ઓલે લાવવાનું નહીં બધું એટલે 500 રૂપિયા લાય
પણ મને ડોશી આટલા બે લે ભૂરા હું ડોસી કરો ના તમે ડોસી રે તો પછી લાવજો એમાં હાગન ડોસી બીમાર પડી તમને નહીં દેખાતું ને તમારે ડોસી હતા પેલું વરસ તમારે સામાન લાવો મને મારે જાઓ લે મગજી ને આ ચૂક તમે લેવા રે રાવા ગુજરાતનું તમને હાલે તો માં હગો આજે એમ તો કોઈ એવો નહીં માં હગો તમે એટલા મેલ રાખો હજુ હોય તો કહેજો નહીં આમાં ફોન હાલો ના ફોન તો રાખો તમે સાહેબ હું પૈસા ગણી લઉં તમે તમે હું એય હું જો હા લે આલે હાલ દો ને યાર હું આ કરો તો રિક્ષા ભાડું રાખ્યું અમે એ તો ભાડું કઈ હાલે લ્યો એ તો ભાડાવાળાને તો હું વાત કરી લઈ એવું? હોવ આ તમે એટલા કે ગેસ પૂરા મારે ભાડું આલું કીધું જો હગા હમ. તમે તો 15 કહેતા હતા પણ આ 17,000 રૂપિયા તો મારા ભાઈએ જોઈ રહેવા નહીં એમને ટેકો કર્યો હવે તમારે ના હાલવા ને તો પાછા ના હાલતા હું કીધું લ્યો રાખો બરાબર ને હા આલજો પછી હો ડોસી આજે તેજા ભાઈ આ તો હપ્પુ ચાલવાની જ ના પાડે એ તો હાલશે એ તો કીધું ને હા હાલશે ડોસી આજે તેજા ભાઈ તો હજી શું કરવાનું એ તો ભાઈ તો કરી રહ્યા અત્યારે તો આમાં એમનો કામ કાઢીએ મગનજી હા કહું સારું ના કરીએ આપણે જેમ કે એમને દોશીને બીમાર એનું હોય બરાબર દવાખાને દાખલ હોય એટલે એમને ખાસ પૈસાની જરૂર હતી એટલે આવે અને તમે ચિંતા ના કરે તો તમારે પૈસા આપી દે નહીં આગળ આપી દે ને આપણે આપી દે અને હું તો એમ કહું ના હતા તમે એમ તો નહીં કોઈ માગે એવા એટલે તમે કોઈ ના તાન ભાઈ નહીં માગો ને ના નહીં માગી બસ કહી દીધું ને તાન યા. એમ તો નહીં માગે એમાં ભાઈઓ જબરા ખાગે હલવાયા જબરા હલવાયા શીરો ખાવાય તો શીરો કહો હા, બોલો. હા તો બે ન્યા જવાનું તો તાનામાં બંધ રાખીએ બંધ મને નાખી હવ તમે પૈસા પડે બીજા તમારા જોડે પૈસા તો હતા પણ બધા મહેમાન આપી દીધા આપણે હા તો પછી આપણે રાખો તા પછી આવ્યું બિયારણ લેવા એવું કરીએ તને બતાને જ્યાં ગયા તાને મારું કામ થઈ ગયું બહુ કહો હા બોલો હા લેવા તા ગયા જઈએ અને આ છૂટા પડે હા કેટલા હા 500 રૂપિયા જેવું હોય તો તમે નાસ્તો કરાવી દો બીજું હા રે અમે હા જઈએ તને અમે નાસ્તો કરી આપીએ. કાકા હા લેવા અમે જઈએ કહું હા આમ તો રાત આવું તું પણ ડોશી નહીં. હમણાં મોડું થાય ને તમારું દોશી નહીં પાછું દવાખાનું તમારે ટોપર થઈ હોય ને એટલે તો પણ આમાં હાકો ખાવા પાવાનું તો તમારે જોવું ના પડે બનાવી જ દે પણ આ એમને દોશીનું તકલીફ જેવું હોય ને એટલે થોડુંક એવું હોય યાર આપણે એટલું સમજવું જોઈએ અમારે. તમે સમજવું પડે એટલું હા. હું આવું કહું હા, હું કોઈ બીજું તો તકલીફ જેવું હોય ને તો હગા હા તમે મને કેટલા કીધા હતા 15 અત્યારે કરી ને હા તારે પછી તમે મારું કામ કાઢી એટલે હું તમારું કામ કાઢી જ નાખું હગા હા શું કીધું અમે પૈસા તમે તમારે હાલ હાલવા નહીં તમારે જાણ સેટિંગ થાય ને સગવડ થાય ને તાને મને આવી જાય તો હું એમને વાત કરી લઈ શું કીધું હા અને ડોસીને ઘેર લાવત કે રહેજો એ હા એ પાછો એમને લેતા એ હો અને મેં તેમને શું કહી લાવ્યો ખબર હા હા. કે રસ્તામાં હગા ઘર હા અને શીરો બીરો બનાવે ભજીયો બનાવે એમ કહીને લાવ્યો તો એના બધા ખાવા આવ્યા હતા અને એના બધા બચારા પૈસા લેવા ખબર કોઈ બિયારણ લેવા આવ્યું હોય ને કોઈ દોશી વરત લેવાનું તો બધું સામાન લેવા આવ્યું હોય ને ખાતર લેવા આવ્યું હોય ને બધાના પૈસા હતા ને એ બધા ઉઘરાઈને તમને આલે હા એટલે તમે બિંદાસથી શું કીધું હા. બિંદાસ રહ્યો હા અને ડોશીની દવા હારી કરાવો હો હા મગનજી હા તમે હેડું આપણા આવો તો આમાં જઈએ ધનરાજ હા રહ્યું હા હેડો તા અને એ બાજુ ઓટો મારો તો આવજો અને ડોશી ઘેર આવા એ કહું તમારે તો કહેવડાવજો અમે આવી ને આપણે પાછા હા, વાંચ્યું? આવો આવીશું આવો વાંચું છું હા, શું? એમ પૈસા હાલ લેતા જઈએ બીજી વાર. પૈસા તો ના માગો યાર, તમે તો પૈસા માગો બધું એટલે નાથાજી તમને અહીંયા ખબર નહીં પડતી મારે ખાતર લેવા હતા, પૈસા હાલા દીધા લાવો પૈસા પાછા હાલો. અને મારે તો ફૂલ હારે લેવાનું અને ખાતરે લેવાનું હોય મારે ડોસીઓ લઈ લેવાનું હતું ફૂલ હારે હું આવું પૈસા કરો બચા ડોશી બીમાર નહીં વિચારતા તમે પૈસા કરો આપણો પણ તો આપે તો લેવા માગે ડોશી મને માગે. તમે અરે ઓલા કાકા! તમે જેટલા કદાચ અમારી હવે. અરે અમારે આબરૂ કઢાવ્યો યાર તો તો તમે પૈસા શું કરો આ તો ખાલી કહીએ તમને આ તો કે કહીએ તમને તમારે યાર. પૈસા બિયાન લાવીને તમે આપી દીધા એવું થયું. અરે આ વાત સાચી છે તમે બિયારણ લેવા લાયા હતા હું એ સમજુ
પણ તમારે બિયાની જરૂરી છે કે કોકની દેશી બીમાર પડી એની જરૂરી છે. એ તો બરોબર હું તો ચા વગર રહ્યો ને સિવાય ના ખાધો મીઠો ભજીયો ખાવા તો ભજીયો જીરો ખાવા તો નતા. તેલ તો માં હાગો એવો નહીં બનાવે તે પણ દોશી નહીં એ તો સમજતા જ નહીં તમે પૂરો. ડોસી તમે આવું હોય તો મને ક્યાં તમે ખાધા વગર ના આવ્યો ક્યારે તાન ઘેરી કહેવા તો તમે કોઈ આવા જ નહીં પાહા એમ કીધું અમે ઘેરી તમને બાબા કોલે હલા માં હાગો ફોન આવ્યો હતો કે મારા હગાન ડોશી બીમાર હા તે કહું એ નહીં તમે છેતરી લાયા છો મને તે શેતી નહીં લાવ્યો યાર મારે જો હા ને તમે સેટ હગાનો ફોન એ આવ્યો નહીં તો લાયા હા. મારા હગાનો ફોન આવ્યો તો હું તમને કહેવા તો ખરો પણ તમે કોઈ આવા જ નહીં પાહા પણ ચોખા અમે ના આવો તમે આવો તે તો હા કારણ કે માગાનો ફોન આવ્યો તો હવારમાં તે કે હગા મારે દવાખાનું આવી ગયો ને પૈસાની જરૂર હ બરાબર તે કે પૈસાનું સેટિંગ કરજો અમે હું તમે કહેવા આવતો નતો પણ મંગાજે કીધું કે મારા ખાતામાં મારું કામ થઈ ગયું હા એટલે પૈસા તો અમે ગમે તે કરીને નીકળી જાય અને મને ખબર હતી કે એકન જઈને તો તમે ના પાડવાના નહીં એટલે મેં તમને કીધું ને નહીં ડાયરેક્ટ લઈને આવ્યો અને જો એમ કીધું કે હગાને જાણું તો તમે પાસે કોઈ આવત નહીં ને યાર કયો એટલે એમ તો કોઈ ચિંતા ના કરે માં કોઈ એવો નહીં પૈસા આપી દે કહું પૈસા આપી દે એવો હોય તો માથાજી તમારો સંગ જ ના કરા સાચી વાત તમે તો અમને સેટિંગ લાયા અને પૈસા આપી દીધા તમારો સંગ ના તમે અમે આવ્યા ગાડીને અમે તો રિક્ષા લઈને ગયા. હો જાઓ તાન જાઓ હેડ હાલ દેજો મારું હેડ આપણે રિક્ષા લઈને તો ગયા. ભાવ તાલ નહીં ઘેર જઈ મારું કામ થઈ ગયું મારા હાકાનું કામ થયું એટલે બહુ થઈ ગયું આજનો દાડો માં હાકાન ઘેર આવી જાઓ તાન તમે હું એમાં હાકાન ઘેર આપણે ના આવી જય ગોગા મહારાજ જય માતાજી મિત્રો તો મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે એટલે આ વિડીયોને કોઈને દુરુપયોગ કરો નહીં અને મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જેટલું બને એટલું આ વિડીયોને શેર કરો અને ખાસ સબસ્ક્રાઇબની જરૂર હોય એટલે મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં